દાતા ત્રિશુળિયા ઘાટ અકસ્માત જિલ્લા કલેક્ટર શ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલ મુસાફરોના ખબર અંતર લીધા। ઘાયલ મુસાફરોની સ્થિતિ સ્ટેબલ, સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે તેમ કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું। બનાસકાંઠા સ્થિત દાતા ત્રિશુળિયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો। નડિયાદ, કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના 60થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરી પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સમય સૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ, જ્યારે 52 જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાએ દાતા સ્થિત ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળ વિઝિટ લીધી, જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલ મુસાફરોની મુલાકાત લીધી હતી। જિલ્લા કલેક્ટર શ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો। તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા। આ તકે જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે। પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે। અકસ્માતમાં 2 પુરુષ અને 1 બાળક કુલ મળી 3 લોકોના નિધન થયા છે। અકસ્માત અંગે પોલીસ વધુ તપાસ ચાલી રહી છે। બ્યુરો ચીફ ઇકબાલ મેમણ, બનાસકાંઠા। આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા, ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા। તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી CHC દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા। બસમાં 60 કરતાં પણ વધારે મુસાફરો હતા। ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 52 જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા। હાલમાં જે 52 ઇજાગ્રસ્તોમાંથી 2 ICUમાં છે, બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે। અકસ્માતમાં 2 પુરુષ અને 1 2 થી 3 વર્ષનું બાળક એમ કુલ 3 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે। હાલમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે।